નમસ્કાર, વડોદરા વોઇસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે છે કૃષ્ણ પક્ષની આઠમ એટલે કે જન્માષ્ટમી અને આજે છે આપણા સૌના વાલા એવા કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ. ત્યારે આવા શુભ પ્રસંગે આપણે આવી પહોંચ્યા છે વડોદરાના ઇસ્કોન મંદિરમાં, જે છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ ના હેતુથી સ્ટાર્ટ થયેલી એક સંસ્થા, જે ઇસ્કોન મંદિરના નામે વડોદરામાં તેમજ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. તમને અહીંયાથી લાઈવ બતાવીશું કે ભગવાનના જન્મના અવસરે અહીંયા કઈ પ્રકારની તૈયારીઓ છે અને હાલમાં કેવો માહોલ છે. તમે જોઈ રહ્યા છો ભગવાનના જન્મની ગણતરીની ક્ષણો જ્યારે હવે બાકી રહી છે, ત્યારે ભક્તોમાં ખૂબ જ ભક્તિનો માહોલ, શ્રદ્ધા અને ઉમંગ સાથે ભક્તો લાંબી એવી લાઈનમાં રહીને ભગવાનના દર્શન હેતુ પધારી રહ્યા છે. આ ભક્તોની ભીડને નિયંત્રણમાં કરવા માટે અહીંયા ખૂબ જ મજાની સુંદર એવી વ્યવસ્થા થયેલી છે કે જેથી કરીને ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. તે ઉપરાંત ખૂબ જ સુંદર એવો શણગાર આખા મંદિરને સાચા ફૂલો અને કેળના પત્તાથી કરવામાં આવ્યો છે. રંગબેરંગી લાઇટો મૂકવામાં આવી છે અને અહીંયા બહાર વડોદરાના પ્રખ્યાત એવા ગાંધર્વ ગ્રુપ દ્વારા ઢોલ તાશા પણ વગાડી રહ્યા છે. તે ઉપરાંત આ પ્રસંગનું લાઈવ પ્રસારણ જોવા માટે અહીંયા હરિનગર ખાતે એલઈડી મૂકવામાં આવી છે, તેમજ અહીંયા બહાર મંદિરની બહાર પણ એક મોટી એલઈડી મૂકવામાં આવી છે. આપણે આવી પહોંચ્યા છે મંદિરના એન્ટ્રન્સમાં, જ્યાં ખૂબ જ સુંદર એવી કૃષ્ણ ભગવાનની રંગોળી કરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો બાલ ગોપાલ છે, ખૂબ જ મજાની વાંસળી એમના હાથમાં પકડાવેલી છે ને ખૂબ સુંદર રંગોળી. આબેહૂબ કૃષ્ણ ભગવાન જ્યારે બેઠા હોય નાનકડું વાછરડું હાથમાં લઈને એવો આભાસ થાય છે. આપણે હવે અંદર જઈ રહ્યા છે, મંદિરની અંદર એન્ટર થઈ રહ્યા છે. ઇસ્કોન મંદિરના પ્રાંગણમાં છે. મારી સાથે તૈયાર થઈ જાઓ, ટૂંક સમયમાં હું તમને ભગવાનની મૂર્તિના દર્શન કરાવીશ. આપણે પ્રવેશી રહ્યા છે ઇસ્કોન મંદિરની અંદર. તમે જોઈ રહ્યા છો માહોલ અહીંયાનો ગણાય નહીં એટલા બધા ભક્તજનો આજે અહીંયા ઉપસ્થિત છે અને હરે કૃષ્ણ હરે રામાની ધૂન ગાઈને પોતાનો ભક્તિભાવ પ્રદર્શિત કરી રહ્યા છે. કૃષ્ણ ભગવાનના જન્મને આડે ફક્ત ગણતરીના ક્ષણોનો હવે રાહ છે, ત્યારે તમે જોઈ રહ્યા છો ભક્તોનો આનંદ સમાતો નથી. મંદિરની અંદરનો શણગાર તમે જોઈ શકો છો. ગુંબજમાં ખૂબ મજાનો ચંદરવો બાંધવામાં આવેલો છે. સરસ મજાના પેસ્ટલ રંગોનો ઉપયોગ કરીને, જે જનરલી જે પ્રકારના રંગો આપણે યુઝ કરતા હોય છે તેનાથી કંઈક અલગ છે અને આખા મંદિરને સુંદર મજાના ફૂલ અને બુકેથી શણગારવામાં આવ્યા છે. તે ઉપરાંત ઘણા બધા શણગારના નાના મોટા સાધનો પણ મૂકેલા છે, તમે જોઈ રહ્યા છો. અને આખા મંદિરમાં પગ મૂકવાની પણ જગ્યા નથી. ભગવાનની સામે ઘણી મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત છે. તે ઉપરાંત મંદિરની બંને બાજુ જે જગ્યા પડે છે ત્યાં પણ મોટી સંખ્યામાં ભક્તજનો બેઠા છે. દરેકને 12 વાગ્યાની ઇંતજારી છે કે 12 વાગે અને ભગવાન કૃષ્ણનો જન્મ થાય અને હર્ષો ઉલ્લાસથી આ પર્વની ઉજવણી થાય એવી આશા છે. અહીંયા ભક્તજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તથા અહીંયા દર્શન પણ થઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો વડોદરા ખાતે સ્થિત ઇસ્કોન મંદિર થી લાઈવ વડોદરા વોઇસ ન્યૂઝમાં, જ્યાં અમે તમને દેખાડી રહ્યા છે હાલ શું માહોલ છે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે. आपको कैसा लग रहा है आज यहाँ पे? बहुत अच्छा लग रहा है. अच्छा माहौल है, पूरा एकदम भक्ति में लीन है सब लोग. हम लोग दोस्तों के साथ आए थे, अभी फुल भक्ति में लीन है, फुल एंजॉय कर रहे हैं. राधे राधे. ધન્યવાદ. તો જેવું તમે જોયું કે અહીંયા યંગ જે છોકરાઓ છે, આપણા દેશનું ભાવિ છે, તેઓ ભગવાનની ભક્તિમાં લીન થવા માટે તેમના મિત્રો સાથે આવ્યા છે અને ઘણા બધા લોકો તેમના ફેમિલી સાથે પણ અહીંયા આજે આવી પહોંચ્યા છે. ઘણા બધા ભક્તો છે જે ઇસ્કોન મંદિરના જ ડિવોટીઝ છે. અભિષેક પૂજા પત્યા બાદ
કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મ થશે ત્યારે અહીંયા ઉત્સવ મનાવવામાં આવશે અને આ પ્રસંગે આખું ઇસ્કોન મંદિર મહેલની જેમ શણગારવામાં આવ્યું છે. ઇસ્કોન મંદિરમાં જ્યારે જન્માષ્ટમી પર્વની ઉજવણી થાય છે ત્યારે 4 દિવસ અગાઉથી બધી તૈયારીઓ શરૂ થતી હોય છે. તમે જોઈ શકો છો ખૂબ ભવ્ય રીતે અહીંયા શણગાર કરવામાં આવ્યો છે. તમને નજીકથી બતાડીશું, અમારી સાથે બન્યા રહેશો. રાધા કૃષ્ણની મૂર્તિ, બાદમાં રાધા શ્યામ સુંદર. તમે સુંદર મજાના જે ભગવાનશ્રીના કપડા જોઈ રહ્યા છો એ વસ્ત્ર વૃંદાવનથી ખાસ બનીને અહીંયા આવે છે. પર્વની પહેલા વૃંદાવનથી અહીંયા લોકો આવે છે અને ભગવાનશ્રીની મૂર્તિનું માપ લઈને જાય છે અને ત્યાંથી બનાવીને અહીંયા મોકલી આપે છે. ખૂબ સુંદર મજાનો શણગાર તમે જોઈ રહ્યા છો. શેષનાગ ઉપર મૂકવામાં આવેલ છે. તો આપણે આવી પહોંચ્યા છે મંદિરના ગર્ભગૃહ નજીક અને તમે જોઈ રહ્યા છો ઇસ્કોન મંદિરથી લાઈવ જન્માષ્ટમી પ્રસંગે આપણે શરૂઆત કરીશું ભગવાન શ્રીની મૂર્તિના દર્શન. ભગવાન જગન્નાથ, બલદેવજી અને સુભદ્રા માઈ સાથે અહીંયા દરેક ભક્તોને આશીર્વાદ અપાઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો શણગાર એમનો સુંદર મજાની ગદા અને ચક્ર સાથે ભગવાન શ્રી અહીંયા બિરાજિત છે. સાથે ઉપર શેષનાગનો શણગાર છે. ખૂબ સુંદર મજાનો શેષનાગ બનાવવામાં આવેલ છે અને એનો તો જે શણગાર છે એને વધુ સારો દેખાવ આપવા માટે લાઈટો પણ મૂકવામાં આવી છે. ભગવાન શ્રીની ઉપર છત્ર મૂકવામાં આવ્યા છે ચાંદીના અને તેની ઉપર કમળ અને મોરનું ચિત્રામણ છે જે જરદોશી ભરતથી કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર એવી પ્રતિમાઓ અને એમના વસ્ત્રો એથી પણ સુંદર. તાજા ફળોનો ભગવાનને પ્રસાદ ધરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો ઇસ્કોન મંદિરથી લાઈવ. તો ચલો આગળ વધીએ આપણે. બલદેવજી, સુભદ્રાજી અને જગન્નાથ પ્રભુનો શણગાર જોયા બાદ આપણે આગળ વધીએ છીએ. હાલ તમે જોશો કૃષ્ણ ભગવાનનું સુંદર સ્વરૂપ શ્યામ સુંદર સાથે રાધાજી. શ્રી કૃષ્ણ ભગવાનનું શ્યામ સુંદર સ્વરૂપની સાથે રાધાજીનો શણગાર તમે જોયો. ખૂબ સુંદર મજાના વસ્ત્રો એમણે પહેરેલા છે અને આ વસ્ત્રોની અંદર જે ડિઝાઇન કરેલી છે એ પણ ખૂબ જ સુંદર રજવાડી જે જરદોશી ભરતકામ છે અને ખૂબ સુંદર મજાના રંગો પણ છે તેમાં. સામાન્ય રીતે ભગવાનશ્રીના જે વસ્ત્ર હોય છે તેમાં લાલ, પીળો, લીલો રંગ ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ આજે અહીંયા એકદમ નવીન પ્રકારના રંગોનો ઉપયોગ થયો છે જેમાં તમે ગુલાબી, પોપટીયો અને જાંબલી રંગ પણ જોઈ શકો છો. ચાંદીના છત્તર નીચે રાધા રાણી અને શ્યામ સુંદર પ્રભુ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે અને મૂર્તિના ઉપરના જે ભાવ છે એ ખૂબ જ અદ્ભુત છે. આપણે આવી પહોંચ્યા છે કૃષ્ણ રાધાના ગર્ભગૃહની સામે. આ ગર્ભગૃહમાં પણ સુંદર મજાના ફૂલો, સરસ મજાના વસ્ત્રો, પ્રસાદ, હાથી તથા શેષનાગ દ્વારા શણગાર કરવામાં આવ્યો છે અને આ બંને રાધા કૃષ્ણની મૂર્તિ ઉપર પણ ચાંદીના છત્ર ચડાવવામાં આવેલ છે. તાજા ગુલાબ અને ગલગોટા અને ઓર્કિડના ફ્લાવર દ્વારા જે શણગાર થયો છે એ દર્શક મિત્રોને ખૂબ જ સરસ મજાની અનુભૂતિ આપશે. અહીંયાનો જે માહોલ છે એ ખૂબ જ ભાવિક છે અને અહીંયા ભક્તજનો ખૂબ મોટી સંખ્યામાં આજે એકત્રિત છે. હરે કૃષ્ણની ધૂન સાથે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે 12 વાગે અને કૃષ્ણ જન્મ થાય. ભાદરવા વદ આઠમ એટલે કે કૃષ્ણ પક્ષની આઠમ મથુરા નગરીમાં જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો અને એમને નંદ બાબાના ઘરે પહોંચાડવામાં આવ્યા. એ કાળી અંધારી રાત શેષનાગની મદદથી જ્યારે વાસુદેવજી કૃષ્ણ ભગવાનને નાનકડા બાળ ગોપાળને લઈને જાય છે અને નંદ બાબાના ઘરે યશોદા માતાની પાસે પારણામાં મૂકી આવે છે એ આ રાત છે અને થોડીક જ સમયમાં લાલાનો જન્મ થશે. આખા વડોદરા શહેરમાં ઘણી બધી જગ્યાએ કૃષ્ણ જન્મ ઉજવવામાં આવે છે, પરંતુ ઇસ્કોન મંદિર ખૂબ જ મોટા પાયા ઉપર આ પ્રસંગનું આયોજન કરે છે અને અહીંયા એ વાત જણાવી જરૂરથી તમને કે આ પ્રસંગ નિમિત્તે અહીંયા
ભંડારો કરવામાં આવે છે. અહીંયા આવતા દરેક ભાવિક ભક્ત અહીંયાથી પ્રસાદ લઈને જાય છે. તદુપરાંત મંદિરના પ્રાંગણમાં પણ ખૂબ સુંદર એવું આયોજન છે. સરસ મજાના સ્ટોલ કરવામાં આવ્યા છે. બાળગોપાલનો ઝૂલો મૂકવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો વડોદરાના હરિનગર ખાતે સ્થિત ઇસ્કોન મંદિરથી લાઈવ કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે ઇસ્કોન મંદિરમાં એકત્રિત થયેલા ભાવિક ભક્તો અને હરે કૃષ્ણ હરે રામની ધૂન સાથે ભગવાનને કરાતું આહવાન. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા હતા ઇસ્કોન મંદિરથી લાઈવ કૃષ્ણ જન્મોત્સવનું જીવન પ્રસારણ તમે જોઈ રહ્યા છો ઇસ્કોન મંદિરથી લાઈવ અત્યારે. અને થોડાક જ સમયમાં કૃષ્ણ જન્મોત્સવ થશે. તમે અમારી સાથે જોડાયેલા રહેશો. થોડાક જ ક્ષણોમાં અમે ફરી હાજર થઈશું. હું આકાંક્ષા શાહ, વિશાલ ઠાકોર સાથે વડોદરા વોઇસ ન્યૂઝ.